Hello friends, in today's lecture we will discuss about different method of calculating depreciation. તો એની અંદર ફર્સ્ટ મેથડ છે સ્ટ્રેટ લાઇન ઓર ફિક્સ્ડ ઇન્સ્ટોલમેન્ટ મેથડ. સેકન્ડ મેથડ છે સિંકિંગ ફંડ મેથડ. થર્ડ મેથડ છે મશીન હોવર રેટ મેથડ. ફોર્થ મેથડ છે એન્યુઇટી મેથડ. ફિફ્થ મેથડ છે સમ ઓફ યર ડિઝીઝ મેથડ. અને લાસ્ટ સિક્સ મેથડ છે ઇન્સ્યોરન્સ પોલિસી મેથડ. તો આપણે અહીંયા ડિપ્રેશિએશન જે છે એને કેલ્ક્યુલેટ કરવા માટેની 6 મેથડ જે છે એને ડિસ્કસ કરવાની છે. તમારી જે ગુજરાતી મીડિયમની બુક છે એની અંદર ઓનલી સ્ટ્રેટ લાઇન મેથડ અને સિંકિંગ ફંડ મેથડ એ જ આપેલી છે, પણ ઇંગ્લિશ મીડિયમની બુકમાં આ બધી જ મેથડ 6 આપેલી છે. એટલે આપણે અહીંયા 6 મેથડ વિશે ડિસ્કસ કરીશું. તો એમાં ફર્સ્ટ વન આપણે જોઈએ સ્ટ્રેટ લાઇન મેથડ. સ્ટ્રેટ લાઇન મેથડને આપણે બીજું એવું નામ છે કે એને ફિક્સ ઇન્સ્ટોલમેન્ટ મેથડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર. અને ફિક્સ ઇન્સ્ટોલમેન્ટ મેથડ કેમ કહીએ છીએ તો આપણે શું કરીએ છીએ, ફિક્સ પાર્ટ ઓફ ધ ટોટલ એક્ચ્યુઅલ કોસ્ટ ઓફ ધ એસેટ્સ ઇઝ રિટર્ન ઓફ એન્યુઅલી. It is based on the principle of loss of value of machine is directly proportional to its age. શું કહેવા માંગે છે કે આપણે કોઈ બી મશીન પરચેસ કર્યું હોય તો સમયની સાથે શું થશે, એની જે વેલ્યુ છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. સમયની સાથે એની જે વેલ્યુ છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. તો એ પરથી એનો એક્ચ્યુઅલ કોસ્ટ છે, આપણી એસેટ એટલે મૂડી થાય, બરાબર. તો એક્ચ્યુઅલ કોસ્ટ છે એ શું થશે, ઘટે છે, બરાબર. તો આપણે શું કરીશું, તો જે એનો લોસ થાય છે એ પ્રમાણે અમુક એસેટ જે છે, અમુક જે પૈસા છે એ આપણે અલગ કરીશું એન્યુઅલી. By this method, depreciation is calculated by deducting the scrap value from the original cost and divided it by life of the asset in years. આ મેથડમાં આપણે ડિપ્રેશિએશનને કેલ્ક્યુલેટ કરવા માટે આપણે શું કરીએ છીએ, સ્ક્રેપ વેલ્યુ. સ્ક્રેપ વેલ્યુ એટલે ઇન્ડસ્ટ્રીની અંદર સ્ક્રેપ વેલ્યુની આપણે વાત કરીએ તો તમે નવું બાઇક લાયા હોય અને એને યુઝ કર્યા પછી, બહુ યુઝ કર્યા પછી આપણે એ બાઇકને ભંગારમાં આપીએ, બરાબર. તો ભંગારમાંથી જે વેલ્યુ મળે છે કે 50,000નું બાઇક હોય અને તમે 5,000માં ભંગારમાં આપો તો એ ભંગારની જે વેલ્યુ છે ને એને જ આપણે કહીએ છીએ સ્ક્રેપ વેલ્યુ, બરાબર. તો આ સ્ક્રેપ વેલ્યુ છે એને આપણે ઓરિજિનલ 50,000 રૂપિયામાં લાયા હતા, બરાબર. તો 50,000 રૂપિયા એ જો શું છે, ઓરિજિનલ કોસ્ટ છે. સ્ક્રેપ વેલ્યુ કેટલી છે, 5,000, બરાબર. એટલે અને એને તમે કેટલા વર્ષ વાપર્યું, તો તમે જે વાપર્યું છે એ શું થશે, લાઈફ ઓફ ધ એસેટ ઇન યર્સ, બરાબર. તો તમે 50,000નું બાઇક છે, બરાબર, એ 50,000નું બાઇક છે એમાંથી તમે સ્ક્રેપ વેલ્યુ જે છે, આ 50,000ના બાઇકમાંથી સ્ક્રેપ વેલ્યુ જે છે 5,000 એ આપણે બાદ કરીશું. હવે આ બાઇક તમે 5 વર્ષ વાપર્યું છે, બરાબર. તો લાઈફ ઓફ એસેટ ઇન યર્સ છે એટલે ડિવાઇડેડ બાય શું થશે, 5 થશે. ઓકે. તો અહીંયા 50,000માંથી 5,000 જાય તો કેટલા રહેશે, 45,000 રહેશે. ઓકે. અને આ 45,000માંથી ભાગ્યા તમે 5 કરશો તો કેટલા આવશે, 9,000. ઓકે. તો આ 9,000 જે છે એ તમને શું મળે છે, 9,000 જે છે એ તમને પર યર શું મળે છે, ડેપ્રિસિએશન મળે છે. મીન્સ કે ઘસારાની કિંમત મળે છે, બરાબર. 9,000 જેટલો તમારે ઘસારો દર વર્ષે થાય છે. ઓકે. તો આ જે છે એ સ્ટ્રેટ લાઇન મેથડ છે. પણ આની અંદર પણ એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે, આની અંદર આપણે મેન્ટેનન્સ કે કાઉન્ટ કરેલું છે નહીં. મીન્સ કે તમે બાઇકની અંદર ઓઇલ કે ચેન્જ કરાવતા હોય, બરાબર, અથવા તો સર્વિસ કરાવતા હોય તો એ કોસ્ટ આપણે આની અંદર ઇન્વોલ્વ કરેલો છે નહીં, બરાબર. તો એ એક આ મેથડની અંદર એક લિમિટેશન છે કે એનો કોસ્ટ આપણે અંદર ઇન્વોલ્વ કર્યો છે નહીં. ઓકે. તો હવે આપણે જોઈએ, સી ઇઝ ધ ઇનિશિયલ કોસ્ટ ઓફ ધ ઇક્વિપમેન્ટ ઓર એસેટ. મેં તમને કીધું કે બાઇકનો ઇનિશિયલ કોસ્ટ 50,000 હોય તો સીની વેલ્યુ છે 50,000 લેવાની છે. એસ ઇઝ ધ સ્ક્રેપ વેલ્યુ ઓફ ધ ઇક્વિપમેન્ટ ઓર એસેટ, મીન્સ કે ભંગાર વેલ્યુ. ભંગારમાં તમે આપો એ વખતે એની જે કિંમત હોય એ ભંગાર કિંમત છે, એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો એને સ્ક્રેપ વેલ્યુ કહેવાય. અને એન ઇઝ ધ લાઈફ ઇન ધ યર્સ, મીન્સ કે 5 વર્ષ ચાલે છે. તો એના માટેનું ઇક્વેશન જે છે, રેટ ઓફ ડિપ્રેશિએશન ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ એસ ડિવાઇડ બાય એન રૂપીઝ. ઓકે.
હવે આની અંદર જો ઇન ધીસ મેથડ નો કન્સિડરેશન ઇઝ ગિવન ટુ રિપેર એન્ડ મેન્ટેનન્સ ચાર્જ that by this method is called fixed installation. Every year some fixed amount is deducted in rupees. બરોબર. આની અંદર આપણે શું કરીએ છીએ તો આમાં આપણે મેન્ટેનન્સનો જે ખર્ચો છે અને રિપેરિંગનો ખર્ચો, રિપેર એન્ડ મેન્ટેનન્સનો જે ચાર્જ છે એને ઇન્વોલ્વ કરતા નથી. બરોબર. આપણે પર યર 9,000નું ફિક્સ ઇન્સ્ટોલમેન્ટ આવે છે એને જ ખાલી કાઉન્ટ કરીએ છીએ. બરોબર. એટલે આ મેથડની અંદર આપણે રિપેર અને મેન્ટેનન્સ જે છે એને કાઉન્ટ કરતા નથી. ઇન્ક્રીઝ ગ્રેજ્યુઅલી વિથ ઇન્ક્રીઝ ઇન લાઈફ ઓફ ધ મશીન. ધ ડેપ્રિસિએશન ફંડ કેલ્ક્યુલેટેડ એઝ ડેપ્રિસિએશન. ઓકે. હવે જો આની અંદર ઘસારાની જે કિંમત છે ને એ કેવું છે કે મશીનની જેમ લાઈફ વધશે એમ એ ઘસારાની કિંમત છે કેવું થશે, વધશે. બરાબર. તો એ જે છે એને આપણે એ જે ફંડ આપણે 9,000 રૂપિયા અલગ કરીએ છીએ એને ડેપ્રિસિએશન ફંડ કહેવાય છે. બરાબર. અને એ આપણે શું કરીએ છીએ એઝ અ ડેપ્રિસિએશન એને કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઓકે. સેકન્ડ મેથડ છે સિંકિંગ ફંડ મેથડ. આ મેથડ જે છે એ હું તમને મસ્ત એક એક્ઝામ્પલ આપીને સમજાવીશ. પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ અને પછી આપણે આ મેથડ સમજીશું. માની લો કે એક પર્સન છે ડિલિવરી બોય તરીકે કામ કરે છે. બરાબર. અને એ પર મંથ એને 4,000 રૂપિયા સેલરી મળે છે. તો હવે એ ડિલિવરી બોય તરીકે કામ કરે છે તો એના જોડે પહેલાં બાઇક છે નહીં. અને ડિલિવરી બોયમાં કેવું હોય કે નીચે તમે જ્યારે જોબ માટે એપ્લાય કરો ને એટલે જ કે ટુ વ્હીલર તમારી પાસે હોવું જરૂરી છે. પણ આ ડિલિવરી બોય જોડે બાઇક હતું નહીં તો એને નવું બાઇક પરચેસ કર્યું જેની કિંમત છે 36,000 રૂપિયા. ઓકે. હવે એને પર મંથ 4,000 રૂપિયા મળે છે. બરાબર. તો તમે એ પર મંથ 4,000 મળે છે તો વાર્ષિક કેટલા થશે તો વાર્ષિક થશે 48,000. બરાબર. નેટ ઇન્કમ એને એટલી થશે. એમાંથી એ એક વર્ષની અંદર પેટ્રોલના જે છે એ પર મંથ 1,000 રૂપિયા ખર્ચે છે તો 12 મહિનાના કેટલા થશે 12,000 રૂપિયા પેટ્રોલના થશે. તો એની જોડે નેટ કેટલા વધ્યા 36,000 રૂપિયા વધ્યા. ઓકે. હવે આ બાઇક જે છે નવું બાઇક આપણે લીધું છે એટલે એની વર્કિંગ લાઈફ છે એ 3 વર્ષની જ છે. બરોબર. બાઇક કંઈક 36,000નું હોય એટલે કિંમત ઓછી છે એવું માનો તો એની વર્કિંગ લાઈફ ઓછી છે, 3 વર્ષની જ છે. બરોબર. તો એ 3 વર્ષની વર્કિંગ લાઈફ છે. બરોબર. તો આ 36,000 ભાગ્યા તમે 3 કરશો એટલે તમારે કેટલા 12,000 રૂપિયા થશે. 12,000 રૂપિયા અહીંયા તમને મળે છે. તો હવે 3 વર્ષ કામ કર્યા પછી આ બાઇક છે એ કામમાં આવવાનું છે નહીં. એટલે ફરીથી તમારે શું કરવું પડશે, ન્યૂ બાઇક જે છે એને પરચેસ કરવું પડશે. કેટલા પૈસા આપીને પરચેસ કરવું પડશે 36,000 રૂપિયા. તો હવે તમારે શું કરવું પડશે, પર યર કેટલા પૈસા બચાવવા પડે 12,000 રૂપિયા બચાવવા પડે. ઓકે. તો આપણે આ 36,000 રૂપિયાનો એને જે પ્રોફિટ થાય છે એની અંદરથી 12,000 રૂપિયા આપણે કમાયા નથી એમ સમજીને એને ઇન્વેસ્ટ કરીએ છીએ. એને શું કરીએ છીએ, ઇન્વેસ્ટ કરીએ છીએ. બરાબર. તો આપણે જે ઇન્વેસ્ટ કરીએ છીએ પૈસાને એ 12,000ને જે ઇન્વેસ્ટ કરીએ છીએ એટલે હવે એની પાસે નેટ પ્રોફિટ કેટલો વધ્યો 24,000 રૂપિયા. બરાબર. હવે આ 12,000 રૂપિયા જે છે એ ઇન્વેસ્ટ કરશે બેંકમાં. બરાબર. તો એ ઇન્વેસ્ટ કરે છે એને આપણે કહીએ છીએ સિંકિંગ ફંડ. એને આપણે શું કહીએ છીએ, સિંકિંગ ફંડ. ઓકે. અને આ 12,000 જે છે એ શું છે, ડિપ્રેશિએશન પર યર 12,000 રૂપિયા. આપણે વાત કરીએ કે બાઇક 36,000નું છે અને 3 વર્ષ ચાલે છે. બરોબર. તો એક વર્ષના કેટલા ઓછા થશે બાઇકમાંથી 12,000 ઓછા થશે. એટલે મારે 3 વર્ષ પછી પણ ડિલિવરી બોયનો જે બિઝનેસ છે એ પર્સન જોડે એ પર્સન છે ચાલુ રાખવાનો છે. બરોબર. તો એને નવું બાઇક પરચેસ કરવા માટે પહેલા વર્ષથી બચત કરવી પડશે. તો 12,000 રૂપિયા જે ઇન્વેસ્ટ કરે છે એ ઇન્વેસ્ટમેન્ટને આપણે કહીએ છીએ સિંકિંગ ફંડ. ઓકે. તો હવે આપણે મેથડ જોઈએ. તો ધીસ મેથડ પ્રોવાઈડ કેશ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ધ એસેટ એટ ધ એન્ડ ઓફ ધ યુઝફુલ લાઈફ ફોરકાસ્ટેડ ફોર ઇટ. આપણે અહીંયા બાઇક માટે તમને વાત કરી કે બાઇક જે છે 3 વર્ષ ચાલશે. બરોબર. તો 3 વર્ષ જે છે એ આપણે શું કર્યું છે, ફોરકાસ્ટિંગ. ફોરકાસ્ટ એટલે આગાહી કરવી. બરોબર. ફોરકાસ્ટ એટલે આગાહી કરવી કે ભાઈ 3 વર્ષ પછી આ બાઇક નહીં ચાલે. તો એ આપણે 3 વર્ષ છે એની યુઝફુલ લાઈફ નક્કી કરી છે અને એ યુઝફુલ લાઈફ પછી આપણે એને શું કરીએ છીએ, રિપ્લેસ કરીએ છીએ. તો એ એસેટને રિપ્લેસ કરવા માટે તમારી જોડે કેશ જોઈએ ને, જે કેશ પ્રોવાઈડ કરવાની મેથડ છે એને આપણે કહીએ છીએ સિંકિંગ ફંડ. Okay, this method is based on the assumption that the money accumulate in the sinking fund setup can replace the existing asset at the proper time. આની અંદર આપણે એવું માનીને ચાલીએ છીએ કે આપણે જે પૈસા બચાવીએ છીએ, મેં તમને કીધું કે 12,000 જે બચાવીએ છીએ એ 3 વર્ષ પછી આપણે નવું બાઇક લેવું હોય તો મારી જોડે 12 × 3 મીન્સ કે 36,000 રૂપિયા એ મને પ્રોપર ટાઈમે મળશે. ઓકે. તો આ એ જ વસ્તુ કહે છે. This method charge annually to revenue account such sum as with common interest. હવે 12,000 તમે રોક્યા હોય તો એની જોડે એની ઉપર ઇન્ટરેસ્ટ બી આવશે.
will amount to the net cost of the asset at the end of useful life. 12,000 પ્લસ ઇન્ટરેસ્ટ તમને યુઝફુલ લાઈફ પતે એના પછી તમને મળશે, બરાબર. એટ આઇડેન્ટિકલ સમ ઇઝ ચાર્જડ એવરી યર એઝ અ ડિપ્રેશિએશન. તમે 12,000 રૂપિયા જે કપાવો છો એને આપણે શું કહીએ છીએ? ડેપ્રિસિએશન કહીએ છીએ. ધીસ અમાઉન્ટ ઇઝ ઇન્વેસ્ટેડ આઉટસાઇડ ધ બિઝનેસ. અને આ આપણે એ અમાઉન્ટ જે 12,000 જે છે એને ઇન્વેસ્ટ કરીએ છીએ, બરાબર. એવું નથી કે બેંકમાં જ મૂકવા જરૂરી છે. તમે કોઈ વધારે ઇન્ટરેસ્ટ આપતું હોય ત્યાં આગળ પણ એ વસ્તુને આપણે એને ઇન્ટરેસ્ટ ત્યાં આગળ બી આપણે કરી શકીએ છીએ. ઓકે, તો આ મેં તમને સમજાવું એ મેથડ છે સિંકિંગ ફંડ મેથડ. ઓકે, ધેટ ફ્રોમ ધ એન્ડ ઓફ ધ સેકન્ડ યર એન્ડ ઈચ સબસિક્વન્ટ યર ઇન્ટરેસ્ટ ઇઝ એડેડ ઇન ઇટ. 12,000 ની અંદર દરેક વર્ષે ઇન્ટરેસ્ટ જે છે એ એડ થતો જશે. At the end of useful life of the asset, the total amount is depreciated plus compound interest become equal to the original cost of the fixed asset. Means કે 12,000 રૂપિયા પ્લસ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મીન્સ કે ચક્રવૃદ્ધિ વ્યાજ તમને આનું મળશે અને એ કોના જેટલું થશે? તો ઓરિજિનલ કોસ્ટ ઓફ ધ ફિક્સ એસેટ, બરાબર. ફિક્સ એસેટ મીન્સ કે બાઇકની ઓરિજિનલ કોસ્ટ મીન્સ 36,000 છે એ તો તમને મળશે જ, પણ જોડે જોડે બીજું શું મળશે? ઇન્ટરેસ્ટ મળશે. ઓકે, this mathematical relation used to calculate annual rate of depreciation is as under. એમાં શું છે? ડી એ છે depreciation per year in rupees છે, સી initial cost of the asset in rupees છે, ડી એ ઘસારા કિંમત છે પર યરમાં, સી એ શું છે? આપણી જે બાઇક પરચેસ કર્યું હોય તો એનો ઇનિશિયલ કોસ્ટ છે, ભંગાર વેલ્યુ એની એસ છે, એન શું છે? ઇફેક્ટિવ સર્વિસ લાઈફ, કેટલા ઇફેક્ટિવ એની સર્વિસ લાઈફ જે છે અને આપણે એન વડે ઇન્ડિકેટ કરીએ છીએ. અને આર જે છે એ શું છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડિપ્રેસિએશન ઇન પર્સન્ટેજ, બરાબર. 12,000 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કર્યા હોય તો એની ઉપર જે વ્યાજ મળે છે એ વ્યાજનો જે રેટ છે, વ્યાજનો દર કહીએ આપણે ગુજરાતીમાં, તો એને આપણે આર વડે દર્શાવીએ છીએ. તો ફાઇનલ ઇક્વેશન તમારી જોડે છે ડી ઇઝ ઇક્વલ ટુ આર કૌંસમાં સી માઇનસ એસ અપોન 1 પ્લસ આર રેસ ટુ એન માઇનસ 1. ઓકે, તો ડિપ્રેસિએશન ઇઝ ઇક્વલ ટુ શું થશે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ કૌંસમાં ઇનિશિયલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડેડ બાય 1 પ્લસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ રેસ ટુ સર્વિસ લાઈફ માઇનસ 1 થશે. ઓકે, હવે આપણે જોવાની છે થર્ડ મેથડ, મશીન હવર રેટ મેથડ. તો આપણે જો મશીન હવર રેટ મેથડની વાત કરીએ તો એ સેમ છે આપણે જે આગળ ફર્સ્ટ મેથડ જોઈ એ પ્રમાણે, બરાબર. ઇન ધીસ મેથડ ધ યુઝફુલ લાઈફ ઓફ ધ મશીન ઇઝ એસ્ટિમેટેડ ઇન મશીન હવર, બરાબર. આપણે અહીંયા આગળ યુઝફુલ લાઈફ છે એને આપણે શું કરવાનું છે? મશીન હવરની અંદર આપણે સમજવાની છે, એસ્ટિમેટ કરવાની છે કે મશીન જે છે આપણે નવું બાઇક પરચેસ કર્યું તો 3 વર્ષ આપણે કીધું કે એ ચાલે છે, બરાબર. અથવા તો તમે કોઈ મશીન પરચેસ કર્યું તો એ 1 વર્ષ ઇફેક્ટિવ કામ કરે છે, બરાબર. તો આપણે અહીંયા 1 વર્ષ ઇફેક્ટિવ કામ કરે છે એ નથી જોવાનું, આપણે 1 વર્ષની અંદર કેટલા કલાક એ મશીન ઉપર કામ લઈએ છે એ જોવાનું છે, બરાબર. બાઇક આપણે લાયા અને 3 વર્ષ આપણે એની વેલ્યુ ગણી, બરાબર, કે 3 વર્ષ આપણે ચલાવીએ છીએ તો 3 વર્ષ 24 કલાક ચલાવતા નથી. તો આપણે આની અંદર શું કરવાનું છે? આપણે એને કેટલા કલાક ચલાવીએ છીએ એ પ્રમાણે એની વર્કિંગ લાઈફ છે એ આપણે શોધવાની છે, બરાબર. તો અહીંયા ઇન ધીસ મેથડ ધ યુઝફુલ લાઈફ ઓફ ધ મશીન ઇઝ એસ્ટિમેટેડ ઇન ધ મશીન હવર. ધ એક્ચ્યુઅલ નંબર ઓફ અવર્સ ઈચ મશીન ઇઝ સપોઝ ટુ રન ડ્યુરિંગ ઇટ્સ યુઝફુલ. The total depreciation fund is distributed over the estimated life of machine in terms of machine hour. અહીંયા આપણે ઘસારાની જે કિંમત છે, ઘસારા માટેનું જે ફંડ છે એ ડિસ્ટ્રીબ્યુટ તો કરીએ જ છે, બરાબર. આપણે 12,000 જેમ પહેલા આગળ જોયું એ પ્રમાણે બાદ તો કરવાના જ છે, પણ આપણે અહીંયા પર યરમાં નથી કરવાના. આપણે મશીન, આપણે બાઇક કેટલા કલાક ચલાવીએ છીએ એ પ્રમાણે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. તો એ છે મશીન હવર રેટ મેથડ. Thus the depreciation per machine hour is given by the following relation. Rate of depreciation is equal to C minus S divided by N, જ્યાં C initial cost છે, S છે scrap value છે અને N છે એ શું છે? નંબર ઓફ મશીન અવર ડ્યુરિંગ યુઝફુલ લાઈફ ઓફ ધ મશીન. આ પહેલું જે ઇક્વેશન હતું એ પ્રમાણે છે, પણ અહીંયા ઘસારો જે છે એ આપણે પર યર નથી, શું છે? ડેપ્રિસિએશન પર મશીન પર હવર આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઓકે, એ જ રીતે સી છે ઇનિશિયલ કોસ્ટ છે ઓફ મશીન, એમાં પર હવર નહીં હોય, એ ઇનિશિયલ કોસ્ટ છે ફિક્સ હશે. ઓકે, એસ છે એ સ્ક્રેપ વેલ્યુ છે અને એન છે નંબર ઓફ મશીન અવર ડ્યુરિંગ યુઝફુલ લાઈફ ઓફ ધ મશીન, મીન્સ કે કેટલા કલાક મશીન ઉપર આપણે કામ કર્યું છે. ઓકે, નેક્સ્ટ વન છે એન્યુઇટી મેથડ. આની અંદર આપણે જોવાનું છે ઇન ધીસ મેથડ ધ ઇન્ટરેસ્ટ ઇઝ ચાર્જડ ઓન ધ કોસ્ટ ઓફ મશીન એવરી યર ઓફ ધ બુક વેલ્યુ બટ ધ રેટ ઓફ ડિપ્રેસિએશન રિમેન કોન્સ્ટન્ટ ફોર ઈચ યર. મીન્સ કે ઘસારાની જે કિંમત છે એ દર વર્ષે કોન્સ્ટન્ટ રહેશે. રેટ ઓફ ડિપ્રેસિએશન છે ઘસારાની જે
વેલ્યુ છે, ઘસારાનો જે દર છે એ કેવો રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. પણ આપણે અહીંયા આગળ જે ઇન્ટરેસ્ટ ચાર્જ કરીએ છીએ, ઇન્ટરેસ્ટ આપણે જે વ્યાજ ગણીએ છીએ, એ કોના ઉપર ગણવાનું છે? બુક વેલ્યુ ઉપર. હવે ફરીથી નવો વર્ડ આવ્યો, બુક વેલ્યુ કોને કહેવાય? તો બુક વેલ્યુ જે છે એ કોને કહેવાય? તો માની લો કે આપણે 50,000નું બાઇક લાયા, હવે એને એક વર્ષની અંદર 12,000 રૂપિયાનો ઘસારો થાય છે. તો 12,000 રૂપિયાની ઘસારાની કિંમત, એની વર્કિંગ લાઈફ તો 3 વર્ષની છે, બરોબર, પણ એક વર્ષ દરમિયાન 12,000 રૂપિયા ઓછા થાય છે બાઇકમાંથી, બરોબર. તમે શોરૂમમાંથી નવું બાઇક પરચેસ કરો છો 50,000 રૂપિયાનું, અને એક વર્ષ પછી એની અંદર તમે એને વેચવા જાઓ છો, બરોબર, 5 વર્ષ તમારું બાઇક ચાલે એવું છે, અને એક વર્ષ પછી તમે એને વેચવા જાઓ તો 12,000 રૂપિયા ઓછા આવે છે. તો તમે 12,000 રૂપિયા ઓછા આપીને પણ, 12,000 રૂપિયા ઓછા લઈને પણ એને વેચી મારો છો. તો 50,000માંથી 12,000 તમે બાદ કરો છો, અને એ બાદ કરતા તમારી જોડે જે વેલ્યુ વધે છે 38,000, બરોબર, એ 38,000 છે એ તમારી શું થશે? બુક વેલ્યુ થશે. શું થશે? એ બુક વેલ્યુ થશે, બરોબર. તો એની અંદર આપણે જે ઇન્ટરેસ્ટ ગણીએ છીએ એ શાના ઉપર ગણવાનો છે? બુક વેલ્યુ ઉપર ગણવાનો છે, બરોબર. ડિપ્રિસિએશનને કેલ્ક્યુલેટ કરવા માટે ફાઇનલ ઇક્વેશન આ છે, D = C 1 + R n - s 1 - 1 + R ડિવાઇડેડ બાય 1 - 1 + R raised to n. અહીંયા D એ શું છે? રેટ ઓફ ડિપ્રિસિએશન પર યર છે, બરોબર, મીન્સ કે ઘસારો વર્ષની અંદર, વર્ષે થતા ઘસારો. C એ છે ઇનિશિયલ કોસ્ટ ઓફ મશીન ઓર એસેટ છે. R છે એ શું છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ ઓન ધ કોસ્ટ ઓફ મશીન, સ્ક્રેપ વેલ્યુ ઓફ ધ. S છે એ સ્ક્રેપ વેલ્યુ છે, અને R એ શું છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ ઓન ધ કોસ્ટ ઓફ મશીન. ઇન્ટરેસ્ટ જે છે, બરોબર, એ ચાર્જ કરીએ છીએ, વ્યાજનો દર, એને આપણે R વડે કહીએ છીએ. S છે એ સ્ક્રેપ વેલ્યુ છે, અને N શું છે? યુઝફુલ લાઈફ છે મશીનની. ઓકે, તો આ જે છે એ શું છે? એન્યુઇટી મેથડ છે. નેક્સ્ટ મેથડ છે સમ ઓફ યર ડિજિટ મેથડ. આની અંદર જો તમારે શું કરવાનો છે? વર્ષ જે છે એ વર્ષના જેટલા ડિજિટ છે એનો સમ કરવાનો છે, બરોબર. અહીંયા જો સિમ્પલ વેમાં તમને સમજાવી દઉં. અહીંયા વર્ષ જે છે, અહીંયા આપણે કોઈ બી મશીન હોય તો એનો ડેપ્રિસિએશન ખર્ચ કરવા માટે અહીંયા આપણે માની લો કે એ મશીનની વર્કિંગ લાઈફ 10 યર્સની છે, બરોબર. તો આપણે શું કરવાનું છે? તો એ બધા નંબર છે એને શું કરવાનું છે? રિવર્સ ઓર્ડરમાં લખવાના છે. 10 યરની છે તો સૌથી પહેલા 10 વર્ષ લાઈફ છે, પછી એક વર્ષ તમે એને યુઝ કરશો એટલે એની ઇફેક્ટિવ લાઈફ કેટલી વધી? 9 વર્ષ. પછી ફરીથી એક વર્ષ યુઝ કરશો એટલે 8 વર્ષ, એ જ રીતે 7 વર્ષ, અને છેલ્લે આવશે 1 યર. ઓકે, હવે આ બધાનો તમારે શું કરવાનો છે? સમ કરવાનો છે. તો આ બધા ડિજિટનો આપણે શું કરવાનો છે? જેટલા યર છે, અહીંયા જો નામમાં જ છે એનું કે અહીંયા જેટલા યર છે એ બધાનો શું કરવાનો છે? સમ કરવાનો છે. તો આટલા યરનો આપણે સમ કર્યો તો કેટલો આવશે? ટોટલ સમ જે છે એ કેટલો આવે છે? 55 આવે છે. ઓકે, તો હવે આપણે પહેલા વર્ષે ડેપ્રિસિએશન ફેક્ટર કાઉન્ટ કરો. પહેલા વર્ષે આપણે ડેપ્રિસિએશન ફેક્ટરને કાઉન્ટ કરો હોય તો શું કરીશું? તો ડેપ્રિસિએશન ફેક્ટરને કાઉન્ટ કરવા માટે અહીંયા આપણે 10 ડિવાઇડેડ બાય 55. ઓકે, તો અહીંયા જો શું કરવાનું છે? તો પહેલા વર્ષે અહીંયા 10, પહેલા વર્ષે વર્કિંગ લાઈફ કેટલી છે? 10 વર્ષની છે, તો 10 ડિવાઇડ બાય 55. એ જ રીતે બીજા વર્ષે ગણવું હોય તો 9 ડિવાઇડ બાય 55. ત્રીજા વર્ષે ગણવું હોય તો 8 ડિવાઇડ બાય 55. લાસ્ટમાં કેટલું આવશે? 1 યર વધશે તો 1 ડિવાઇડ બાય 55. તો ઘસારાનો જે ફેક્ટર છે, ડેપ્રિસિએશન ફેક્ટર, એ આપણે એ રીતે ગણવાનો છે. અને એની જે વેલ્યુ છે એ આપણે ક્યાં મૂકવાની છે? તો એની વેલ્યુ આપણે ઇક્વેશનની અંદર મૂકવાની છે. કયા ઇક્વેશનમાં? રેટ ઓફ ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ C - S મલ્ટીપ્લાય બાય રિવર્સ ડિજિટ ઓફ ધ યર. મીન્સ કે 10 પછી ધારો કે તમે 8મા વર્ષે, એની ઇફેક્ટિવ લાઈફ 10 વર્ષની છે, તો માની લો કે તમે 8મા વર્ષે રિપ્લેસ કરો છો, તો રિવર્સ ડિજિટ ઓફ ધ યર, બરાબર, એ આપણે મૂકવાનું છે, અને સમ ઓફ રિવર્સ ડિજિટ એટલે 55 મૂકવાનો છે. ઓકે, તો આ જે છે એ મેથડથી પણ આપણે ડેપ્રિસિએશન જે છે, આટલી મેથડથી આપણે ડેપ્રિસિએશન જે છે એને કાઉન્ટ ગણી શકીએ છીએ. મીન્સ કે ઘસારાની કિંમત જે છે આપણે શોધી શકીએ છીએ. ઓકે, હવે આપણે ઇન્સ્યોરન્સ પોલિસી મેથડ જોઈશું. તો ઇન્સ્યોરન્સ પોલિસી મેથડ બાકી છે, તો એ આપણે ડિસ્કસ કરી લઈએ. ઇન્સ્યોરન્સ પોલિસી મેથડ એટલે in this method the amount is paid in the form of installment of premium of insurance. બરાબર, આપણે અમુક જે છે આપણે આની અંદર શું કરવાનું છે? પ્રીમિયમ ઓફ ઇન્સ્યોરન્સ. બરાબર, આપણે આની અંદર કોઈ બી મશીન જે ઘસારા કિંમત છે એટલી મશીન આપણે આનું શું કરીએ છીએ? ઇન્સ્ટોલમેન્ટ આપણે પ્રીમિયમના ફોર્મમાં પે કરીશું. બરાબર, પોલિસી લઈશું આપણે કોઈ બી મશીનની. ઓકે, ધીસ ઇન્સ્યોરન્સ કવર ધ રિસ્ક. હવે આપણે જે ઇન્સ્યોરન્સ લઈએ છીએ, આપણે જે વીમો લઈએ છીએ, એની અંદર રિસ્ક કવર થશે. કયું રિસ્ક કવર થશે? કે જ્યારે મશીન જે છે એ સર્વિસ કરતું બંધ થશે, બિફોર ઇટ્સ એસ્ટિમેટેડ લાઈફ. એસ્ટિમેટેડ લાઈફ જે છે એની વર્કિંગ લાઈફ પહેલા,
બાઇકનો આપણે ઇન્સ્યોરન્સ લીધો હોય અને એની વર્કિંગ લાઈફ પહેલાં મશીન કામ કરતું બંધ થઈ જાય તો આપણે એવા કેસમાં ઇન્સ્યોરન્સવાળા તમને પૈસા આપશે, બરાબર. તો એને કહેવાય ઇન્સ્યોરન્સ પોલિસી મેથડ. ઓકે. વેન ધ પોલિસી મેચ્યોર ધ ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઇડ સફિશિયન્ટ ફંડ ફોર રિપ્લેસિંગ ધ મશીન. મીન્સ કે પોલિસી જ્યારે આપણે મેચ્યોર થઈ જાય, પાકી જાય, એવું આપણે પાકી જવું કહીએ તો પોલિસી જ્યારે પાકી જશે તો એવા કેસમાં શું થશે, તો એવા કેસમાં તમને ઇન્સ્યોરન્સ કંપની છે સફિશિયન્ટ ફંડ, જે ફંડ તમને પ્રોવાઈડ કરશે મશીનને રિપ્લેસ કરવા માટે. ઓકે. તો આ જે છે શું છે, ઇન્સ્યોરન્સ પોલિસી મેથડ છે. ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સેકન્ડ ચેપ્ટર જે છે એની ડિસ્કસ કરીશું.